હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઈ લેવલ ટફ એમસીક્યુઝ. તો ચલો શરૂઆત કરીએ. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે તમારે જણાવવાનું રહેશે. ચલો, તો કયું વિધાન ખોટું છે? સિંધુ ખીણની સભ્યતાના લોકો લોખંડના ઉપયોગથી પરિચિત હતા. તેઓ લોખંડથી પરિચિત નહોતા. એટલે શું આવશે આમાં? સાચું કરવું હોય તો અપરિચિત હતા. આગળ જોઈએ. મૌર્ય વંશના કયા શાસકે પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર પર વિજય મેળવી પુષ્પગુપ્તને ત્યાંના રાજ્યપાલ સુબા તરીકે નિમ્યા હતા? ચંદ્રગુપ્ત મૌર્યની. ચંદ્રગુપ્તની પ્રશસ્તિ પ્રયાગ પ્રશસ્તિ કોણે લખી હતી? હરિશેણે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ પૃથ્વી પરના ખંડોનો સાચો ઉતરતો ક્રમ કયો છે? એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી એટલે યાદીઓ આપવામાં આવી છે? તો 7મી. આગળ જોઈએ. અગ્નિકૃત ખડકો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બેસાલ્ટ અને ગ્રેનાઇટના આ ખડકોના ઉદાહરણ છે. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે કયા સાલમાં સતી પ્રથા વિરોધી કાયદો પસાર કર્યો હતો? 1829માં. લોકસભાના સ્પીકર અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? લોકસભાના ઉપાધ્યક્ષને. નીચેનામાંથી કયા ગ્રહને ગ્રીન પ્લેનેટ કહેવામાં આવે છે કારણ કે તે વાતાવરણમાં મિથેન વાયુ છે? યુરેનસ. માહલવારી મહેસૂલ પદ્ધતિ ભારતમાં કોણે અમલમાં મૂકી હતી? હોલ્ટ મેકેન્ઝીએ. મનસબદારી પ્રથા કયા મોગલ સમ્રાટે શરૂ કરી હતી? અકબરે. પૃથ્વીના આંતરિક ભાગમાં કયા સ્તરમાં નિકલ અને લોખંડનું પ્રમાણ વધુ છે? મને છે ને અમુક ક્વેશ્ચનમાં ઓપ્શન્સ વધારે નહોતા મળતા એટલે મેં અમુકમાં 2 અને 3 ઓપ્શન મૂકેલા છે. જવાબ આવશે આમાં ભૂગર્ભ. કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? ગુપ્ત યુગ. બંધારણની કઈ કલમ હેઠળ નાણાકીય કટોકટી લાદી શકાય છે? 360. સૌરાષ્ટ્રમાં સુદર્શન તળાવનું સમારકામ રુદ્રદામા સિવાય બીજા કયા રાજાએ કરાવ્યું હતું? તો સ્કંદગુપ્તે. વાતાવરણનું કયું સ્તર રેડિયો તરંગોના પરાવર્તન માટે જવાબદાર છે? આયનાવરણ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમચંદ્ર બેનર્જી. સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. વિશ્વનો સૌથી ઊંડો સમુદ્ર કયો છે? પેસિફિક મારિયાના ટ્રેન્ચ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ વિધાન કોનું છે? બાળ ગંગાધર તિલકનું. કયા યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી? બક્સર. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3. ઓઝોન સ્તરના વિનાશ માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? CFC. પૃથ્વી પર કેટલા કટિબંધો આવેલા છે? 3. ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો કયા યુદ્ધથી નખાયો? પ્લાસી. કયો ગ્રહ પોતાની ધરી પર પૃથ્વીથી પશ્ચિમ તરફ ફરે છે? શુક્ર. બંધારણની કઈ કલમ સુપ્રીમ કોર્ટને કોર્ટ ઓફ રેકોર્ડ્સ જાહેર કરે છે? 129. સૂર્યના કેન્દ્રમાં કઈ પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે? એક મિનિટ.
ન્યુક્લિયર ફ્યુઝન. ભારતનું નેપોલિયન કોને કહેવામાં આવે છે? સમુદ્રગુપ્ત. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? એન્ડીઝ, દક્ષિણ અમેરિકા. ગદર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? લાલ હરદયાલે. કઈ નદી રેફેટ વેલી એટલે ફાટ ખીણમાંથી પસાર થાય છે? નર્મદા. હર્ષવર્ધનના સમયમાં કયો ચીની મુસાફર ભારતમાં આવ્યો હતો? હ્યુસેન સાંગ. કયા એક્ટ મુજબ ભારતમાં પ્રથમ સુપ્રીમ કોર્ટ કોલકાતાની સ્થાપના થઈ? રેગ્યુલેટિંગ એક્ટ 1773. પૃથ્વીની આંતરિક ગરમીના કારણે કયો ઉર્જા સ્ત્રોત મળે છે? જીઓથર્મલ ભૂતાપીય ઉર્જા. વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કઈ ચળવળ દરમિયાન કરોયા મરોનો નારો અપાયો હતો? ભારત છોડો. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? ગ્રીનલેન્ડ. ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા આશરે કેટલા દિવસ લાગે છે? તો 27.3. સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી? લોર્ડ વેલેસ્લીએ. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોના સમયમાં થઈ હતી? લોર્ડ મેયો. નાગરિકતા અંગેની જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં છે? ભાગ 2માં. કઈ ઘટનાને કારણે રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ ત્યાગ્યો? જલિયાવાલા બાગ હત્યાકાંડ. પૃથ્વી પર સૌથી વધુ ઊંડાઈ ધરાવતી ગર્ત કઈ છે? મારિયાના ગર્ત. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? નોંધ રાખજો કે બંગાળના વોરિંગ હેસિંગ્ટન હતા અને ભારતના પ્રથમ હતા વિલિયમ બેન્ટિક. સૂર્યમંડળના કયા 2 ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી? બુધ અને શુક્રને. નીચેનામાંથી આપેલું કયું વિધાન ખોટું છે? તો ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ હોય છે. નોંધ યાદ રાખવાની એવું કે તેઓ રાજ્યસભાના હોય છે. ખાંડના ઉત્પાદનમાં કયું રાજ્ય ભારતમાં પ્રથમ સ્થાને આવે છે? ઉત્તર પ્રદેશ. વહાબી આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? રાયબરેલીના સૈયદ અહેમદ. સૂતી વખતે જો પૃથ્વી પર આકાશ જોઈએ છે તો આકાશનો રંગ કેવો દેખાય છે વાતાવરણ વિના? તો કે કાળો. ભારતીય બંધારણમાં લોકપાલ અને લોકાયુક્તનો ખ્યાલ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? સ્કેન્ડિનેવિયનના દેશો. આલ્બેડો એટલે શું? પૃથ્વીની સપાટીથી પરાવર્તિત થતો સૂર્યપ્રકાશનો જથ્થો. 1857ના સંગ્રામ દરમિયાન કયા સ્થળે બહાદુર શાહ ઝફરને કેદ કરવામાં આવ્યા હતા? રંગૂનમાં. નીચેનામાંથી કઈ નદી પશ્ચિમ તરફ વહેતી નથી? તો કૃષ્ણા, કારણ કે કૃષ્ણા છે એ કયા તરફ વહે છે? પૂર્વ તરફ. રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ ફરજ બજાવે છે? ઉપરાષ્ટ્રપતિ. ડેનવર સમયક્ષેત્ર અને ભારતીય પ્રમાણ સમયક્ષેત્ર વચ્ચે કેટલા કલાકનો તફાવત છે? 12.5 કલાકનો. વુડનો ખરીદો કયા વર્ષે અમલમાં આવ્યો હતો? 1854માં. પૃથ્વીના કયા ભાગમાં કોરોલિયસ બળ શૂન્ય હોય છે? વિષુવવૃત્ત પર. બંધારણની કઈ કલમ ગ્રામ પંચાયતોની સ્થાપના માટે રાજ્યને સૂચના આપે છે? કલમ 40. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. કાયમી જમાબંધીમાં જમીનનો માલિક કોને ગણવામાં આવતો? જમીનદાર. પૃથ્વી પર નીચેનું સૌથી નીચું સ્થળ કયું છે?
તો મૃત સમૃદ્ધ. લોકસભામાં ક્વોરમ ગણપતિ મૂર્ત માટે કુલ કેટલા સભ્યોની હાજરી અનિવાર્ય છે? 1/10. ચોલા વંશના કયા રાજાને ગંગાઈકોંડ ચોલપુરમ નગર વસાવ્યું હતું? રાજેન્દ્ર ચોલ 1. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ પરિવર્તનશીલ છે? તો જલ બાષ્પ. બંધારણના કયા સુધારા દ્વારા મિલકતના હકીકતને મૂળભૂત હકમાંથી દૂર કરાયો હતો? તો 44મો. ગલ્ફ સ્ટ્રીમ એ કેવા પ્રકારનો દરિયાઈ પ્રવાહ છે? ગરમ. આર્યમંજુશ્રી મૂલકલ્પ એ કયા ધર્મનો પ્રખ્યાત ગ્રંથ છે? બૌદ્ધ મહાયાન. ભારતમાં નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કર્કવૃત અને મકરવૃત વચ્ચેના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધ. 1932નો પૂના પેક્ટ કોની વચ્ચે થયો હતો? તો ગાંધીજી અને ડૉક્ટર આંબેડકર વચ્ચે. કયા મુદ્રાવરણના ખડકોને પ્રાથમિક ખડકો કહેવામાં આવે છે? અગ્નિકૃત. ભારતની પ્રથમ રાષ્ટ્રીય નીતિ ક્યારે યોજાઈ હતી ક્યારે જાહેર થઈ? તો 1968માં. સૂર્યમંડળનો કયો ગ્રહ સૌથી ઓછી ઘનતા ધરાવે છે? શનિ. સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ગાંધીજીએ કોચરબમાં ક્યારે કરી હતી? 1915માં. વિશ્વની સૌથી મોટી નદી પાણીની જથ્થાની દ્રષ્ટિએ પૂછ્યું છે, કઈ છે? તો એમેઝોન. કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ પાસે ક્ષમાદાનની સત્તા છે? 72. કાળી જમીનમાં કયા તત્વની ઉણપ જોવા મળે છે? નાઇટ્રોજન. કોંગ્રેસનું સુરત અધિવેશન 1907ના પ્રમુખપદે યોજાયું હતું. કોના પ્રમુખપદે યોજાયું હતું? તો રાસબિહારી ઘોષ. પૃથ્વીના કેન્દ્રમાં દબાણ વધવાથી પદાર્થ કઈ અવસ્થામાં હોય છે? ઘન. બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશ પાસેથી લીધી છે? દક્ષિણ આફ્રિકા. પશ્ચિમી વિક્ષોભ કયા સમુદ્રમાંથી ઉદ્ભવે છે? ભૂમધ્ય સમુદ્રમાંથી. તકનીકી રીતે ભારતનો સૌથી જૂનો ભૂસ્તરખંડ કયો છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. રાજ્યપાલ પદ માટે ન્યૂનતમ વય કેટલી હોવી જોઈએ? 35. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના પ્રવર્તક કોણ હતા? સંત જ્ઞાનેશ્વર. ચોમાસામાં વાતાવરણમાં કયા સ્તરને કારણે પવનોની દિશા બદલાય છે? જેટ સ્ટ્રીમ. કયા ગ્રહ પર સૂર્યોદય પશ્ચિમ દિશામાં થાય છે? તો શુક્ર. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મહાભિયોગ. હિંદ છોડો આંદોલન સમયે ભારતના વાઇસરોય કોણ હતો? તો લોર્ડ લિથિગો. ખંડીય છાજલી સરેરાશની ઊંડાઈ કેટલી હોય છે? 100 થી 200 મીટર. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે કોણ ઓળખાય છે? પ્રેસ અથવા મીડિયા. ગુજરાતમાં સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં વેપાર કરવાની પરવાનગીની કોણે આપી હતી? જહાંગીરે. પૃથ્વીની આંતરિક રચના શિયાલ સ્તર શેનું બનેલું છે? તો કે સિલિકા અને એલ્યુમિનિયમ. મેં તો એમાં એક જ ઓપ્શન લખ્યો હતો, અત્યારે તમને જવાબ ખબર યાર, એ કાંઈ વાંધો નહીં. રાજ્યની વિધાન પરિષદના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષ. ભારતમાં સૌપ્રથમ વખત ડ્યુઅલ ગવર્મેન્ટ એટલે દ્વિમુખી શાસન કોણે શરૂ કર્યું? રોબર્ટ ક્લાઇવે. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 1.3 સેકન્ડ.
કયા તાપમાને પાણીની ઘનતા સૌથી વધુ હોય છે? 4 ડિગ્રી સેલ્સિયસ. અંતિમ પ્રશ્ન, શૂન્યકાળ એ કયા દેશની સંસદીય ભેટ છે? ભારત. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને કોઈ અન્ય ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ સો મચ.